ગાઈઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન હોમ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કરાચી સ્ટાઇલ રગડા પાઉં. થોડુંક વેરિએશન છે એમાં. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમશે. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બનાવીએ છીએ. તો આપણે કરાચી સ્ટાઇલ આજે આપણે રગડા પાઉં બનાવવા જઈ રહ્યા છીએ. તો જેના માટે મેં વહેલી સવારે વટાણા પલાળી દીધા હતા. તો અત્યારે આપણે વટાણા અને સાથે બટેટા બાફી લીધા છે. પાણીપુરીનું પાણી પણ બનાવી લીધું છે. હવે આપણે 2 કાંદા અને 2 ટમેટા રફલી ચોપ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાના. સાથે એક આદુનો ટુકડો પણ આપણે એડ કરી દઈશું. તો હવે આપણે સ્લો ટુ મીડિયમ હીટ પર કઢાઈ લઈ લઈશું. એમાં થોડુંક તેલ એડ કરી દઈશું. વધુ તેલ આવી ગયું છે. 1 ટીસ્પૂન આપણે વરિયાળી એડ કરી દઈશું. કાંદા ટમેટા પણ ક્રશ થઈ ગયા છે. આખરી નથી કરવાની વરિયાળી. હવે એ પેસ્ટ પણ એડ કરી દઈશું કાંદા ટમેટાની. 2 મિક્સ કરી લઈએ. આપણા 1 કપ મોટો આપણે જે માપનો મેજરિંગ માપનો હોય છે એ કપ ભરીને મેં 1.5 કપ વટાણા લીધા છે અને 250 ગ્રામ જેવા બટેટા લીધા છે. બસ હવે આમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. સાથે હવે આમાં આપણે એકદમ સ્પાઇસી એવી પુદીના અને કોથમરીની ચટણી છે 2 ટેબલસ્પૂન એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ એકદમ પ્રોપરલી. એમાં તીખાશ લેવાની છે, થોડીક મરચાંની સ્પાઇસી ચટણી છે પુદીના કોથમરીની. તમે જોઈ શકો છો સાઈડમાં બધું તેલ બહાર આવી રહ્યું છે. તો આ સમયે જ આપણે રગડો એડ કરી દઈશું. બોઇલ લઈ લઈશું. આમાં ઓલરેડી મેં મીઠું નાખેલું છે એટલે એક્સ્ટ્રા મીઠું કે એવું કાંઈ નાખવાની જરૂર નથી. આપણે પાણી એડ કરી દઈશું 1 ગ્લાસ અને બરાબર સ્વાદ બેસવા દઈશું. ઉકાળી લઈએ. જોઈ શકો છો આપણો રગડો સારો એવો ઉકળી ગયો છે અને આમાં ફીણ થાય એ બધા કાઢી લેવાના છે. તો બસ જો મારા નીકળી જ ગયો છે. તો ચલો હવે રગડો બી રેડી છે ને બધું મટીરિયલ બી રેડી છે. તો ચલો બનાવી લઈએ રગડા પાઉં. પાણીપુરીના પાણીમાં આપણે પાઉંને ડીપ કરી દઈશું. પ્રોપર એકદમ સોક કરી લેવાનું છે એને દબાવીને. હવે બહાર કાઢી લઈશું. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે એની પર રગડો પોર કરશું. હવે સહેજ પાણીવાળો રગડો ઉપરનો પોર કરશું જેથી કરીને એનો પણ રસો બેસે અંદર. પાણીપુરીનું પાણી પણ એકદમ ટેસ્ટી બનાવવાનું. હવે રેડ ચટણી, ગ્રીન ચટણી, મીઠી ચટણી. હવે આપણે ઉપરથી સેવ એડ કરશું. હવે ઉપર આપણે સેવ નાખી દઈશું. પૂરી છે ક્રશ કરીને એડ કરી દઈશું. મસાલા સિંગ એડ કરશું. દાડમ એડ કરશું. ટમેટોઝ એડ કરશું. કાંદા એડ કરશું. તો સૌ થઈને રેડી છે કરાચી સ્ટાઇલ આપણે રગડા પાઉં. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.